ક્રિએટિવ રાઇટિંગ સર્જનાત્મક લેખનના સંદર્ભે જીગર બુંદેલા જાણીતા ડિરેક્ટર રાઇટરને મંચ પર પધારવા માટે હું વિનંતી કરું છું. પરેશ વ્યાસ આપણી સાથે જોડાઈ રહ્યા છે. પધારો સર. હર્ષ વસનાની આપણી સાથે થોડી વારમાં જોડાશે. સૌ પ્રથમ આપણે પાછળ જે મિત્રો છે આગળ આવવા માટે વિનંતી છે. અહીંયા આવો, પધારો આગળ પ્લીઝ. શૈલેન્દ્ર વાઘેલાને મંચ પર પધારવા હું વિનંતી કરું છું. સંચાલન નથી સોંપવાનું, સ્વાગત કરવાનું છે. જીગર બુંદેલાના અભિવાદન માટે હું શૈલેન્દ્ર વાઘેલાને વિનંતી કરીશ. થેન્ક યુ વેરી મચ. તો અત્યારે ઇન્ટરેસ્ટિંગ સેશન ત્યાં પણ એક સરસ કલાનું ચાલી રહ્યું છે. અંદર જાણીતા પત્રકારો એની ગોષ્ઠી કરી રહ્યા છે. તો પોઝિટિવ પાજીના ચાહકો છે, હર્ષ મેસવાણિયાના પણ છે, તમારા પણ ચાહકો છે મને ખ્યાલ છે. તો મિત્રોને પોતાનું સ્થાન લેવા માટે વિનંતી છે. સૌ પ્રથમ હું જીગરભાઈને વિનંતી કરીશ. જીગર બુંદેલા બેઝિકલી મૂળ તો એક્ટર તરીકે ખૂબ નાટકો, સિરિયલ્સ, ફિલ્મો એમણે કરી અને ત્યાર પછી ગીતકાર, રાઇટર, ડિરેક્ટર અને હમણાં પ્રોડ્યુસર તરીકે વાલા થોડું સમજો તો સારું એક ગુજરાતી ફિલ્મ, સુંદર ગુજરાતી ફિલ્મનું એમણે નિર્માણ કર્યું. અને જીગરભાઈ જ્યારે વાત કરશે ત્યારે એમના પર્સપેક્ટિવમાં એક વિશેષ વાત એ હશે કે થિયેટર કે ફિલ્મના બધા એંગલ્સ સાથે એ જોડાયેલા છે. એટલે બધી બાજુથી ઘણીવાર એવું બને કે રાઇટર હોય તો એ કદાચ ફિલ્મના કેટલાક ક્યાંક એંગલ એને ન ખબર હોય અથવા તો ક્યાંક ચૂકી પણ જવાય એવું બને. પણ એમણે બધા જ ફિલ્ડમાં વર્સેટાલિટીથી કામ કર્યું છે. એટલે એ બધી બાબતોથી સરસ રીતે વાતને મૂકી શકશે. આપ સૌના સન્માન સાથે, તાળીઓના અભિવાદન સાથે જીગર બુંદેલાને એમની વાત મૂકવા માટે હું સાદર વિનંતી કરું છું. જીગર બુંદેલા. ક્યાંથી કહી? એક નાનકડી વાત, એટલે તમારી પાસેથી હું જવાબ માંગીશ તો તમે મને જવાબ આપજો. એનાથી જ આપણે વાતની શરૂઆત કરીએ કે મહાભારત વિશે બધા જ જાણે છે, બરાબર? મહાભારત વિશે બધા જ જાણે છે. તો તમને કોઈને એવું કહેવામાં આવે કે મહાભારતમાંથી તમારે કોઈના વિશે કંઈક લખવાનું છે અથવા કોઈ પ્રસંગ વિશે કે કોઈ કેરેક્ટર વિશે લખવાનું છે, તો તમે કયા કેરેક્ટરને પસંદ કરશો? હું ઊભો થઈને આવી જાઉં થોડોક આગળ, મજા આવે, થોડું ઇન્ટરેક્ટિવ થાય. તો મને કહો તમે કે મહાભારતમાંથી જો તમારે કોઈને લખવાનું થાય કોઈના વિશે કંઈ પણ, તો તમે કોના વિશે લખશો? કોઈ પણ કહી શકે છે, કોઈ પણ, કોઈ કેરેક્ટર તો યાદ આવતું હશે ને મહાભારતનું. આટલી બધું મોટું એપિક મહાભારત, એટલે જે એવું કહેવાય છે કે મહાભારતમાં જે છે વિશ્વમાં બધે જ છે અને મહાભારતમાં નથી એ વિશ્વમાં ક્યાંય નથી એવું કહેવાય છે. તો કોના વિશે લખવા માંગશો મેડમ? શ્રી કૃષ્ણ વિશે? જી. ભાગવદ્ ગીતા વિશે? જી સર, બોલો બોલો. એકલવ્ય વિશે? બરાબર છે. તો આ પ્રશ્નના જવાબમાં આવી ગયું કે શ્રી કૃષ્ણ વિશે ગીતા એમણે કહી છે, એના માટે. એ ઉપરાંત એવું કહેવામાં આવ્યું કે ભાઈ હું એકલવ્ય વિશે લખીશ. હું એવું કહીશ કે જો લખવાનું આવે ને તો સહદેવ વિશે અત્યાર સુધી કોઈએ નથી લખ્યું, કોઈએ વિચાર નથી કર્યો સહદેવ વિશે. સહદેવની પીડા વિશે વિચાર કરવો કે જે વ્યક્તિને ખબર હતી, સહદેવ જોશી કહેવાય છે, બરાબર? અને સહદેવને ખબર હતી કે મહાભારતમાં શું શું થવાનું છે, કારણ કે એ ત્રિકાળ જ્ઞાની થઈ ગયા હતા, બરાબર? તો કોઈએ આ વિષયને ખેડ્યો જ નથી.
તો જો તમે રાઇટર તરીકે વિચારતા હો તો તમારે શું વિચારવું પડે કે જે વિષયને કોઈએ ખેડ્યો નથી, જે વિષય હજી કોઈએ અડ્યું જ નથી, કોઈ એ વિષયને જો હું પસંદ કરીશ તો મને કેટલું બધું જાણકારી મળશે, હું લોકો સુધી કેટલો પહોંચી શકીશ. અને એ વિષયને ખેડવો જોઈએ તો એ ક્રિએટિવ સર્જન છે. ખેડાણ કરેલા સર્જન ઉપર તો બધા જ લખી શકે છે, ખેડાણ કરેલી વસ્તુઓ ઉપર તો બધા જ લખી શકે છે. નથી ખેડાયું એની ઉપર જો લખવામાં આવે તો તમે ક્રિએટિવલી પોતાની જાતને પ્રેઝન્ટ ખૂબ જ સારી રીતે કરી શકો. એટલે હું સહદેવ વિશે લખવાની વિચારીશ. જો હું લેખક છું, હું છું જ લેખક, તો હું સહદેવ વિશે લખવાનું વિચારીશ કે સહદેવની શું પીડા હશે, એણે શું અનુભવ્યું હશે. બીજો સવાલ હું તમને કરું આ જ સંદર્ભમાં કે રામાયણ કોણે લખી? રામાયણ કોણે લખી? કોઈ કહી શકશે? કેવી રીતે લખાણી? કોઈ કહી શકશે? જસ્ટ આપણે ઇન્ટરેક્ટિવ એટલે જ કરીએ છીએ, થોડી મજા આવશે. તમને પણ થોડા મારી સાથે ઇન્વોલ્વ થશો તો મને ખૂબ મજા આવશે. કોઈ કહેશે વાલ્મીકીજીએ લખી. બીજું કોઈ? વિચારો, થોડુંક વિચારો, આમ થોડુંક આમ પર્સ્પેક્ટિવ થોડો ખોલો તો તમે મને કહી શકશો કોણે લખી રામાયણ? તુલસીદાસે. જી, રામાયણ ઘણી બધી છે, અલગ અલગ પ્રકારની રામાયણ છે, અલગ અલગ પ્રકારથી અલગ અલગ લોકોએ અલગ અલગ સમયમાં લખી છે રામાયણ. પણ હું એવું કહીશ કે રામાયણ શ્રવણના માતા પિતાની અપેક્ષાઓએ લખી. આ વાત મને છે ને, આ વાત હું નથી કહી રહ્યો, મને એક સામાન્ય માણસે આ વાત કરી છે. એક સામાન્ય માણસ જોડે હું વાતચીત કરતો હતો અને એમણે મને જણાવ્યું કે રામાયણ એ શ્રવણના માતા પિતાની અપેક્ષાઓથી લખાઈ. કેમ? કારણ કે શ્રવણના માતા પિતા અંધ હતા. એમણે જો અપેક્ષા ના કરી હોત કે મને તું કાવડમાં બેસાડી નાખું, મારે પરિભ્રમણ કરવું છે, જોવા જવું છે, અને શ્રવણ જો એમને કાવડમાં બેસાડીને લઈ ના ગયો હોત અને એ પાણી ભરવા ના ગયા હોત અને દશરથનું તીર ના વાગ્યું હોત મૃગને સમજીને, અને દશરથનું તીર વાગ્યું હોત અને શ્રવણના મમ્મી પપ્પા એમને શ્રાપ ના આપ્યો હોત તો આ આખી રામાયણ થઈ જ ના હોત. આટલું બધી વસ્તુ મને એક સામાન્ય માણસ, એક આપણા જેવા જ બેઠેલા એક સામાન્ય માણસે મને કહી કે રામાયણ એ શ્રવણના માતા પિતાની અપેક્ષાઓએ લખાઈ છે. હવે વિચાર કરો કે એમણે કેવું વિચાર્યું છે? સામાન્ય માણસે શું વિચાર્યું કે અપેક્ષાઓના કારણે બની. આપણા ઘરમાં પણ ઘણી વખત રામાયણ થાય છે અપેક્ષાઓના કારણે. તો એક આ વાત છે. હવે સર્જનાત્મક લેખન, તો લેખનમાં બધાને ખબર જ છે કે ભાઈ કોઈ પણ વસ્તુ તમે લખો તો એક ઓપનિંગ હોય, પછી એનું રાઇઝિંગ થાય, પછી ક્લાઇમેક્સ સુધી પહોંચે, પછી ફોલ ઇન થાય અને પછી એન્ડ આવે, રાઈટ? આ બધાને ખબર છે, અહીંયા બેઠેલા ઘણા બધાને ખબર હશે કે તમે લખવાની શરૂઆત કરો એટલે ઉઘાડ કરો, પછી એક પોઝિશન ઉપર લઈ જાઓ, પછી એક ક્લાઇમેક્સ સુધી પહોંચાડો એ વાતને, અને પછી તમે એને એન્ડ તરફ લઈ જાઓ. હવે હું એવું કહીશ કે લખાણમાં જો કંઈક નવું નહીં હોય, જો કંઈક જુદું નહીં હોય, તો તમારી પુસ્તક, તમારી વાર્તા, તમારો વિચાર, તમારી સિરિયલ કે તમારું નાટક એ મૂકી દેવામાં આવશે. હવે આ જુદાપણું તમે કેવી રીતે લાવી શકો? આ જુદાપણું તમે કેવી રીતે લાવી શકો? તો નાનકડી વાત કરું કે એક માણસ હતો, એક કોન્ફરન્સ રૂમ છે. આવો ભાર્ગવભાઈ આવી ગયા. આપણી સાથે ભાર્ગવભાઈ આપણી સાથે જોડાયા છે. ખૂબ તાળીઓથી આપણે એમને આવકારીએ. ભાર્ગવ
ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. ભાર્ગવ ત્રિવેદી કદાચ નામ તમારા મનમાં થોડું જાણીતું લાગે, પણ એ જે સિરિયલ અત્યારે લખી રહ્યા છે એ વિશ્વની બેસ્ટ સેલર સિરિયલ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જેનું લેખન ભાર્ગવભાઈ કરી રહ્યા છે. મલ્હારભાઈને વિનંતી કે મંચ પર આપ પધારશો અને ભાર્ગવભાઈ ત્રિવેદીનું અભિવાદન કરશો. થેન્ક યુ વેરી મચ સર. તો ભાર્ગવ ત્રિવેદીનું સ્વાગત કરીએ છીએ. ભાર્ગવભાઈએ આ મુકામ એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના રાઇટર સુધી પહોંચતા પહેલાં બહુ બધા પડાવો પાર કર્યા છે. નાના નાના જિંગલ્સ પણ લખ્યા છે, નાની નાની એડ્સ પણ લખી છે. અમદાવાદમાં કોમેડી નાટકો, સક્સેસફુલ કોમેડી નાટકો, એના નામે બહુ લાંબી યાદી છે. એટલે એ અત્યારે કહેવા બેસીશ તો એમાં બહુ સમય જશે. પણ બે ક્રિએટિવ પર્સન છે તો મને લાગે છે કે ઇન્ફોર્મલ આપણે થોડી વાતો આજે કરીશું. જીગરભાઈએ સરસ આખો ઉઘાડ કરી આપ્યો, બહુ જ સરસ વાત કરી કે સહદેવની વાત લખવી જોઈએ. એટલે લેખકનો એક દૃષ્ટિકોણ એ હોવો જોઈએ. ચીનુ મોદીએ એકવાર અમને કહેલું કે તમારે ઘર વિશેની ગઝલ લખવી હોય તો પહેલાં ઘર વિશેના ચીર પરિચિત અધ્યાયો એટલે કે સંદર્ભો કાઢી નાખવાના. બારણું, દિવાલો, છત, એ રેગ્યુલર બધી જે વાત છે એ ન આવવી જોઈએ. એ સિવાયની નવી કઈ વાત તમે લાવો તો તમે સર્જક સાચા. બાકી એ તો બધું રૂટીન છે જ કે દરવાજો હોય, બારી હોય, પણ એ સિવાય ઘરમાં એટલે કે સર્જકની દૃષ્ટિ એટલે તો એટલા માટે સર્જકને એ વિશેષ આંતરચક્ષુ એને હોય છે એવું કહેવામાં આવ્યું છે. તો આપણે ભાર્ગવભાઈથી આપણે વાતને શરૂ કરીએ ને પછી જીગરભાઈ, ભાર્ગવભાઈ એવી રીતે આપણે કરતા જઈશું. તો ભાર્ગવભાઈ, તમારી આ તારક મહેતાની મુકામ પહોંચ્યા ત્યાંથી આપણે વાત નથી કરવી, પણ તમે લેખનનો પ્રારંભ કઈ રીતે કર્યો હતો? હલો, થેન્ક યુ સર. તારક મહેતા સુધી પહોંચવું અને શરૂઆત મારી લેખક તરીકેની એ હતી કે મારે અભિનેતા એક્ટર તરીકે એસ્ટાબ્લિશ થવું હતું. એટલા માટે હું મુંબઈ હતો અને મને એમ હતું કે બેકસ્ટેજથી લીડ એક્ટર સુધી પહોંચવાની જર્ની બહુ અઘરી છે. કારણ કે કદાચ શું કહેવાય કે અભિનયમાં આગળ વધવું એ બહુ જ સંઘર્ષવાળી ઘટના છે. એટલે મેં એવું વિચાર્યું કે હું જાતે જ નાટક લખું, જાતે જ નાટક ડિરેક્ટ કરું ને જાતે જ પ્રોડ્યુસ કરું ક્યાંકથી પૈસાનો જુગાડ કરીને, અને એમાં હું જાતે જ મેઇન એક્ટર તરીકે કામ કરું અને બતાવું કે મને સરસ એક્ટિંગ આવડે છે. મને તો આપણને એવું જ લાગતું હોય ને કે આપણે સરસ જ કરીએ છીએ છતાં ચાન્સ નથી મળતો. એટલે એક નાટક બનાવ્યું પોતપોતાનું કેનવાસ નામનું, અને એ જ રીતે એ જ પ્રોસેસથી કે જાતે પ્રોડ્યુસ કર્યું. ડિરેક્ટ માટે પ્રોફેશનલ ડિરેક્ટર અને હાયર કર્યા મેં. અને એ નાટકને મુંબઈની ચિત્રલેખા કરીને એક સ્પર્ધા છે જે બહુ જ સુંદર સ્પર્ધા છે, જેમાં મુંબઈના, સુરતના, અમદાવાદના, આખા ગુજરાતના સારા સારા નાટક આવે છે. એમાં મૂક્યું અને એમાં મને રાઇટર તરીકેનો અવોર્ડ મળ્યો, બેસ્ટ રાઇટર તરીકેનો. નાટકને બીજા ઘણા બધા અવોર્ડ્સ મળ્યા, પણ મને એક્ટરનો અવોર્ડ ન મળ્યો અને રાઇટરનો અવોર્ડ મળ્યો. એટલે આસપાસના લોકોએ પણ કીધું કે હવે તું લખ, એમ આના કરતાં એક્ટર તરીકે અવોર્ડ મળ્યો નથી તો એમાં આગળ વધવા માટેનું તારું સ્ટ્રગલ, તારે શીખવાનું એમાં ઘણું છે. આમાં પણ હતું, પણ ધીમે ધીમે લેખનના કામ મળતા ગયા, કામ કરતા ગયા, થતા ગયા, અને એમ કરતાં કરતાં અહીંયા સુધી તો મિત્રોના સપોર્ટથી અને ઇન્ડસ્ટ્રી મને એટલી અદ્ભુત રીતે મળી છે. મને એમ થાય કે દરેક લોકો મને જેટલા પણ મળ્યા છે ઇન્ડસ્ટ્રીના, એ બધા હેલ્પફુલ મળ્યા છે. કે અહીંયા મળ્યા હોય તો ત્યાં આપણું નામ રેકમેન્ડ કર્યું હોય, આપણી સાથે ચર્ચા કરી હોય, તો બે વસ્તુ આપણને શીખવા મળે. અને એ જ જર્નીથી અહીંયા સુધી હું પહોંચી ગયો કે નાટકના અવોર્ડ આપવા માટે મને તારક મહેતાના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી સર આવ્યા હતા, અને ત્યાં જ એમણે એવું કહી દીધું કે તમે તારક મહેતા પણ લખો ને. એના પછી તો 4 વર્ષ મેં ગુજરાતમાં કામ કર્યું, ગુજરાતી સિરિયલ્સ, ગુજરાતી પ્લે, વેબ સિરીઝ, ફિલ્મ, અને પછી ત્યાં મુંબઈ શિફ્ટ થયો અને તરત જ તારક મહેતા મળી ગયું ને સરસ રીતે અત્યારે કામ
થઈ રહ્યું છે અને બસ મજા પડી રહી છે. એટલે તો તમને પણ મજા પડી રહી છે. તો એક સવાલ પૂછીને પછી હું અહીંથી ખસી જઈશ. પછી બંને મિત્રોને વિનંતી કરીશ કે આપ જ્યાં જીગરભાઈ વાત કરતા હોય ત્યાં કંઈક વાત મૂકવી હોય તો એકદમ ઇન્ફોર્મલ કરીએ, કારણ કે ક્રિએટિવિટીની વાત છે, એને આમ પણ એને બંધાવી ન જોઈએ. એટલે એકબીજાની વાત ક્યાંક ક્યાંક મૂકતા જાય, ભાષણબાજી આપણે નથી કરવી. પણ એક સવાલ ચોક્કસ જીગરભાઈ પાસેથી પણ જાણવો જોઈએ. જેમ ભાર્ગવભાઈ આકસ્મિક લેખક બન્યા, આમ અનાયાસે જ, બેઝિકલી એક્ટર બનવું હતું, તો એવી રીતે આ કલા સાથે, થિયેટર સાથે આકસ્મિક રીતે તમે જોડાયા હતા કે પછી વિશેષ કોઈ? એ પહેલાં પરેશ વ્યાસ, ખૂબ જાણીતા લેખક, એક્ટર આપણી સાથે જોડાયા છે. પરેશભાઈને તાળીઓથી આપણે આવકારીએ. પરેશભાઈએ ઘણી બધી ફિલ્મો, પાસપોર્ટ એક બહુ જ ફિલ્મ મને ગમેલી એમની, એમણે લખેલી ગુજરાતી ફિલ્મ, રાજેશ શર્માએ ડિરેક્ટ કરેલી, અને બીજી ઘણી ફિલ્મો અને સિરિયલ્સ ને નાટક ને બહુ બધું કામ કર્યું. એટલે પરેશ વ્યાસનું મને એક વિશેષ એ ગમે છે કે એક અભ્યાસ, એટલે એમ ચોક્કસ અભ્યાસ સાથે, પોતે અંગ્રેજી લિટરેચર સાથે અભ્યાસ કર્યો છે, ખૂબ સારું વાંચન છે. એટલે એ સજ્જતાથી એમણે જેટલું ધોધમાર એમ એ રીતે નથી લખ્યું એણે, પણ જે કંઈ લખ્યું છે એ બેસ્ટ લખ્યું છે, ઉત્તમ લખ્યું છે. એટલે વેદ વ્યાસ પછી પરેશ વ્યાસ. પણ પરેશભાઈ, આપનું સ્વાગત છે. જીગરભાઈ પાસે જઈએ કે આપની આ આકસ્મિક રીતે આ ફિલ્ડમાં જોડાયા કે? જી એકચ્યુઅલી એવું હતું કે 12th સાયન્સમાં હતો અને ફેલ થઈ ગયો, કારણ કે મેથ્સમાં ટપ્પી નહોતી પડતી આપણને, સાઇન થીટા કોસ થીટા ફાવતું નહોતું. અને પછી પરીક્ષા આપવાની હતી, એ ટાઈમે બીજી પરીક્ષા આપવી પડે તરત જ થોડા ટાઈમમાં. એટલે મારા એક ફ્રેન્ડ હતા, એ પાંડુરંગ શાસ્ત્રીજી જે છે એમનું સ્વાધ્યાય પરિવાર, એમાં જતા હતા. ત્યાં ડિવાઇન બ્રેઇન ટ્રસ્ટ, એ લોકોનું યુવાઓનું એક ડીબીટી કેન્દ્ર ચાલે. તો હું લખતો હતો એ ટાઈમે, 12-14 વર્ષની ઉંમરથી જ મેં લખવાનું શરૂ કર્યું હતું. પપ્પાના જે ગુણ હતા એ મારામાં આવ્યા હતા, થોડા પપ્પા લખતા હતા એટલે. તો હું પણ લખતો હતો થોડું ઘણું. એટલે મારા એ મિત્રને ખબર હતી કે આ બધું લખે છે, કવિતાઓ અને જોડકણાના આ બધું. એટલે મને કે તું એક કામ કર, તું ત્યાં ચલ, તારા જેવા બધા ભેગા થતા હોય છે અને ત્યાં તને એક પ્લેટફોર્મ બી મળશે, તું તારી 4 કવિતાઓ કહી શકીશ અને છોકરાઓ, યુવાનો જ હોય છે બધા, તને મજા આવશે. હું ત્યાં ગયો અને એ જ દિવસે એમણે જે આપણે પાંડુરંગ શાસ્ત્રીજીનો જે જન્મદિવસ છે એ ઉજવતા હોય છે એ લોકો, આઈ થિંક 15મી ઓક્ટોબર કે એવું, મને બહુ યાદ નથી. તો એમાં એ એક નાટક કરવાના હતા કે ભાઈ એ દિવસે એનાઉન્સ થયું કે આપણે એક નાટક કરીએ છીએ અને જેને નાટકમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકો પાર્ટ લઈ શકે છે. મેં કીધું ચલો આપણે ટ્રાય મારી લઈએ, નવરાત બેઠા છીએ, શું કરીશું. એટલે એ લોકોએ ઓડિશન રાખ્યું હતું. ત્યાં હું ઓડિશન માટે ગયો. વાંચનની સારી ટેવ હતી અને એના કારણે, મારું વાંચન સારું હોવાના કારણે એ લોકોએ મને ઓડિશનમાં સિલેક્ટ કરી લીધો. અને હું પહેલો મારો જે રોલ હતો એ કૃષ્ણ ભગવાનના વકીલ, નારદ વકીલનો રોલ મને આપ્યો, નારદ મુનિનો રોલ. અને એમાં હું કૃષ્ણ ભગવાનનો વકીલ બન્યો નાટકમાં. અને 5,000 થી 7,000ની મેદનીની સામે પહેલી વખતે મારું પરફોર્મન્સ થયું અને ખૂબ વખણાયું, કારણ કે કૃષ્ણ ભગવાનનો વકીલ હતો અને ખૂબ વખણાયું. અને બસ ત્યાંથી ચટકો લાગ્યો અને પછી શોધતા હું ગુજરાત કોલેજ પહોંચ્યો. ગુજરાત કોલેજના ડ્રામા વિભાગમાં મને એન્ટ્રી મળી, મને એડમિશન મળ્યું અને મને મારા શ્રીકાંત બિલગી સર, જેમને બધા બિલગી સર તરીકે ઓળખે છે, એમણે સિલેક્ટ કર્યો. અને બસ એ ટાઈમે હું સેલ્સમેનશીપ કરતો હતો બધું, અને એમણે મને ઇન્ટરવ્યૂ લઈને સિલેક્ટ કર્યો. અને ત્યાંથી મારી સફર શરૂ થઈ. નાટકોની જોડે જોડાણ થતું ગયું, એમની સાથે શીખતો ગયો, એક્ટિંગ શીખતો ગયો, નવા નાટકો વાંચવા માટે મળ્યા, નવું એક્સપોઝર મળ્યું. મરાઠી નાટકો એમની સાથે ઘણા બધા કર્યા. એટલે મરાઠી જે નાટકો હોય છે વિજય તેંડુલકરના અને એ બધાના, એવા ઘણા બધા નાટકો સાથે નાતો બંધાયો. એમ પહેલાં લખતો હતો, એમ વાંચવા મળ્યું ઘણું બધું, એમ લખતો ગયો, વાંચતો ગયો, ડિરેક્શન કરતો ગયો, એમના હાથ નીચે ઘણું બધું શીખ્યો. જે કંઈ પણ છું એ બિલગી સાહેબ થકી છું, એવું કહી શકાય. તો આ મારી સફર હતી. ક્યા બાત, બહુ અચ્છે. તો પરેશ વ્યાસ, તમારા બિલગી સાહેબ કોણ છે? આમ તો મંચ જ કહી શકીએ, કારણ કે પણ એવું છે કે એક તો સૌથી પહેલાં મોડા આવવા બદલ ક્ષમા, પણ હવે આટલા બધા દિગ્ગજો વચ્ચે
તમે ઢંકાઈ જાઓ જો મોડા ના આવો ને તો એટલે આમ તો આવી તો હું ક્યારનો ગયો હતો, પણ રાહ જોતો હતો જરાક કે થોડુંક જામે પછી આવું એમ. બોળે જે કહ્યું એમ કે લેખનમાં કે એમાં કેવી રીતે આવ્યો, તો બિલકુલ અમે એટલે HKમાં આવ્યો, એડમિશન લીધું 12 આર્ટ્સ પછી. ત્યારે લગભગ શું કરવું એની કારકિર્દીની એટલી બધી સલાહો મળી ગયેલી ને કે રિક્ષા ચલાવવાથી લઈને તે આર્ટ્સ લીધું છે તો તું હવે આ કરી લે, તું બીજું કંઈ કરી લે, હીરામાં જતો રહે. 6-1 મહિના ગયો ખરો, ઘરનું હતું એટલે. પણ ત્યાં આપણે એવું થયું કે અહીંયા આપણે કંઈ આપણા પાસા પડશે નહીં આમાં હીરામાં, એટલે પછી ગ્રેજ્યુએશનમાં આવ્યો. ગ્રેજ્યુએશનમાં HK હતું એટલે HKની પોતાની નાટકોની એક પરંપરા હતી. સૌમ્યભાઈ ત્યાં કરાવતા હતા થિયેટર. ત્યાં પ્રવેશોત્સવ જેવું જે આપણે નવા બાળકોનું જે ઇન્ડક્શન હતું એમાં જ અમે આઘાત નામનું એક નાટક જોયું એમણે કરેલું. અને આઘાત જોઈને મને થઈ ગયું કે આ તો મજાની વસ્તુ છે, કરાય તો આવું જ. ઓફેન્ડિંગ ધ ઓડિયન્સનું હતું એ પ્લે. અને એના પછી હું ગયો કે મારે નાટક કરવું છે. તો HKમાં તો એવું છે અમારે તો કે પેલું દરિયા જેવું છે કે બધા આવો ભળી જાઓ એમ નાટકમાં. અને શરૂઆત થાય સ્ટેજ ઉપરથી કચરો વાળવાથી લઈ અને તમે બાકીની દરેક વસ્તુ શીખો. એટલે આજે કચરો વાળતો હોય, કાલે લાઇટ્સ કરતો હોય, પરમ દિવસે સેટ ગોઠવતો હોય. એટલે એમેચ્યોર થિયેટરની જે મજા હતી કે એમાં દરેક જણ દરેક વસ્તુ કરતા હતા. એટલે લેખકનો ટેગ અલગ ના મળે, પણ ઘણીવાર એવું થાય કે હા તમે સાથે મળીને કોઈ સ્કીટ કરતા હોય નાની, અમે ફેડિન થિયેટર્સમાં કરતા હતા 10-10 મિનિટના પરફોર્મન્સ. તો આજે હું પરફોર્મ કરું છું તો કોઈ લખતું હોય, કોઈ એના માટે ડિરેક્શન કરતું હોય, કોઈ એની પ્રોપર્ટી કરતું હોય, કોઈ એના કોસ્ચ્યુમ્સ જોતું હોય. તો કાલે બીજી કોઈ વસ્તુ હું લખતો હોઉં, મંટોની કોઈ વાર્તા ઉપરથી લઈને મેં કશુંક લખ્યું. તો એમ કરતાં કરતાં લખવાનો મહાવરો થતો ગયો અને ભજવનારા મળતા ગયા. ખાસ તો લેખક એટલે થયો કારણ કે ભજવનારા હતા, એવું હું માનું છું. કારણ કે જ્યારે તમે ભજવાતું જુઓ છો ને ત્યારે તમને એવી ખબર પડે છે કે અરે યાર મેં શું કરી નાખ્યું. એ લાગણી તમને સતત થતી રહે, એટલા માટે લેખક તમે બની રહ્યા કે હું બની રહ્યો છું એવું છે. તો આપણે ત્યાંથી તંતુ પાછો જોડીએ કે ક્રિએટિવ લેખન મતલબ સૃજનાત્મક લેખન. તો એ જ કહીશ કે જેમ મેં તમને કહ્યું કે ઓપનિંગ, રાઇઝિંગ, ક્લાઇમેક્સ, ફોલ ઇન અને એન્ડ, તમે ક્યાંયથી પણ લેખનની શરૂઆત કરી શકો છો. તમે એન્ડથી શરૂ કરો છો તો તમે ફ્લેશબેકમાં જઈ શકો છો. તમે ક્લાઇમેક્સથી શરૂ કરો છો અને બંને પાસાને એક્સપ્લોર કરી શકો છો. અને તમે ઓપનિંગથી કરો છો તે સામાન્ય રાઇટિંગ છે જ. પણ હા, તમારા લેખનમાં કંઈક જો નવું હશે તો જ તમે લોકોનું ધ્યાન ખેંચી શકશો, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. ધારો કે હું એક નાનકડી વાત કરું તો મહારાજા ફિલ્મ બધાએ જોઈ હશે, સેતુપતિજીની, બરાબર ને? શું હતું? ડસ્ટબિનની વાતથી શરૂ થાય છે એ ફિલ્મ, બરાબર? ડસ્ટબિન, અને પછી બધા જ એમાં જોડાતા જાય છે. એ ફિલ્મને થ્રિલરનું કેટેગરી આપી છે, થ્રિલર કેટેગરી. પણ તમે જ્યારે એ ફિલ્મના એન્ડમાં પહોંચો છો ત્યારે તમે એની ફિલિંગ્સ સાથે જોડાઈ જાઓ છો. તો એ ફિલ્મ તમને થ્રિલર લાગે છે? એ હિંસાત્મક લાગે છે? નથી લાગતી. કારણ કે એ આખી વાત જે ફ્લેશબેકથી અને પ્રેઝન્ટમાં જે વાત આખી રમાય છે, જે આખી વાત છે એ તમને જોડી રાખે. તો એ સૃજનાત્મક લેખન થઈ ગયું. લેખકે એવી રીતે લખી એ વાર્તા કે તમે એની સાથે જોડાઈ ગયા. એક ડસ્ટબિનની વાતથી શરૂ થયું અને પછી તમે જોડાતા ગયા અને છેલ્લે ખબર પડે છે કે ઓ પેલી છોકરી જે હતી એ તો વિલનની ડોટર હતી અને ડસ્ટબિનનો ડબ્બો એની પર પડ્યો તો ત્યારે એ બચી હતી. તો આ આખી જે કથા જે છે એ જે રીતે વણવામાં આવી, એવી રીતે જો તમે કોઈ પણ વસ્તુને આપો છો કલાત્મક રીતે કે કોઈક જુદી રીતે, તો તમારું લેખન સૃજનાત્મક હું કહી શકું. ભાર્ગવભાઈ, તમે કંઈ પ્રકાશ પાડો. હેલો. બહુ સરસ અને બહુ સાચી વાત કરી જીગરભાઈએ. અત્યારે અહીંયા તો એવું છે કે પરેશ સર અને જીગરભાઈ બંને એવા લેખકો છે કે મારે પણ આમ સામે બેસીને શીખવું જોઈએ.
પણ હવે અહીંયા બેસી ગયો છું એટલે બોલવું પડશે. ક્રિએટિવ રાઇટિંગ, સર્જનાત્મક લેખન એટલે લેખન તો જે સર્જન હોય, લેખન તો સર્જનાત્મક જ હોય. હું એવું માનું છું કે જે એક જીગરભાઈએ સરસ વાત કરી ફોર્મેટની, કે ક્યાંથી ઉઘાડ થાય ને ક્યાં સુધી વાર્તા પહોંચે, એ તો મેઇન છે જ. એ સિવાય તમે જે અનુભવો, એક લેખક જે અનુભવે એ એક તો બીજા કરતાં જુદું હોવું જોઈએ. જે એમણે કીધું એ પ્રમાણે જ સબ્જેક્ટ વાઇઝ તો ખરું જ, તમારા પોઈન્ટ ઓફ વ્યૂ વાઇઝ તો ખરું જ, કે તમે જે વસ્તુ જુઓ એ બીજા લોકો જોવે એના કરતાં થોડી જુદી હોવી જોઈએ, અલગ હોવી જોઈએ. અને કદાચ પહેલા વિચારમાં તમને બીજા જેવી લાગે તો બીજા થોટમાં પણ એ તમને જુદી લાગવી જોઈએ. એટલે ફિલ્મોમાં મેરેજ બતાવાય, ફિલ્મોની અંદર જે પણ વસ્તુઓ થાય એ જો તમારી લાઈફમાં, નોર્મલ લાઈફમાં થતી હોય એવી જ લાગે તો એનો કોઈ અર્થ નથી. એ દરેકે દરેક ઘટના, એક ઘર તૂટી રહ્યું હોય અથવા તો એક જગ્યાએ દબાણમાં કોઈની લારી જઈ રહી છે કે દુકાન તૂટી રહી છે, તો એ લેખકને અલગ રીતે દેખાવી જોઈએ. એમાં એના ઇમોશન્સ અલગ હોવા જોઈએ. એ હ્યુમર હોય તો પણ અલગ વાત છે, એ લાગણી હોય તો પણ અલગ વાત છે, ત્યાં આંસુ આવે કે હસવું આવે, પણ લેખકનો દૃષ્ટિકોણ બીજા કરતાં જુદો હોવો જોઈએ. અને એ દરેકે દરેક ઘટના લખતી વખતે કે વિચારતી વખતે જે ફીલ કરે એ વસ્તુ ઓડિયન્સને, દર્શકોને, એ વાત દર્શકોને પણ ફીલ થવી જોઈએ. બસ તમે જે કાગળ પર ઉતારો છો એ દર્શકના હૃદય સુધી પહોંચી જાય એટલે તમે સફળ. કારણ કે કાગળ પર ઉતારતી વખતે તો આપણને એમ જ છે ને કે ગ્રેટ વાત આપણે લખી કાઢી, અથવા વિચારતી વખતે કે અમે બહુ જ મોટી અને બહુ જ સરસ ઘટના વિચારી લીધી, બસ આટલી વાત સમજશે ને સામેવાળો તો રડી પડશે, અથવા આ હું પહોંચાડી દઈશ ને તો એ હસી પડશે. પ્રોબ્લેમ મોટા ભાગે ત્યાં થાય કે લેખક વિચારે એ વાત ત્યાં સુધી પહોંચતી નથી. તો કોઈ પણ રીતે આપણે જે વિચારીએ એ ત્યાં સુધી પહોંચી જાય એ વસ્તુને ક્રેક કરવીને એ છે સર્જનાત્મક રાઇટિંગ. કારણ કે આપણે લખતા તો હોઈએ જ, એ વસ્તુ ત્યાં સુધી ઘણીવાર પહોંચે નહીં. કારણ કે લખવાવાળો એક વ્યક્તિ છે, સાંભળવાવાળા, જોવાવાળા કે વાંચવાવાળા હજારો લાખો વ્યક્તિઓ છે. તો એ તમારી એક વાત એ બધા સુધી એક સરખી રીતે પહોંચી જાય એ ડિફિકલ્ટ છે. કારણ કે દરેક વ્યક્તિ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી એ વાત જોવાનો છે. એટલે જ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ ત્રીજો હોવો જોઈએ, ના તમારો ના એનો. કંઈક અલગ દૃષ્ટિકોણથી વાત જશે તો એના સુધી પહોંચી જશે, એ લાગણી એના સુધી પહોંચી જશે, એ હ્યુમર એના સુધી પહોંચી જશે. તો મારા માટે તો રાઇટિંગ એટલે લોકો એવું કહે કે ઇમોશન્સ તમે ક્યાંથી, આટલી કોઈ પણ વાતને ઇમોશનલી રાઇટર્સ કેવી રીતે લખી શકે એમ. કારણ કે તમારે બીજાના ઇમોશન્સ બીજા સુધી પહોંચાડવાના છે ને, દરેક ઇમોશન તમારા નથી. તો એક નાનકડી એના માટે મારી લાઈન છે કે હૃદયને હું ટેરવા પર રાખું છું. હવે તો કોમ્પ્યુટર્સથી, કીબોર્ડથી લખાય છે કે હૃદયને હું ટેરવા પર રાખું છું, લખતો નથી, બસ શબ્દોને શિસ્તમાં રાખું છું. એટલે આપણી વાતને સુંદર રીતે બીજા સુધી પહોંચી જાય એવી રીતે લખવી, એટલે મારી દૃષ્ટિએ તો એ સુંદર લખાણ કહી શકાય. ભાર્ગવભાઈની વાત સાથે એક નાનકડું જ એક વાક્ય જોઈન કરીશ કે થેલાવાળા અને ઠેલાવાળા એટલે ક્રિટિક્સ. કારણ કે પહેલાંના જમાનામાં એવું હતું કે બધા થેલા લઈને જ ફરતા હતા. મોટા મોટા રાઇટર્સ ને બધા ક્રિટિક્સો એ થેલા લઈને ફરે. એટલે થેલાવાળા જેને બહુ બુદ્ધિશાળી માનવામાં આવે છે, બુદ્ધિ ગણ્ય લોકો, અને ઠેલાવાળા એટલે કે લારી ચલાવવાવાળા. થેલાવાળા અને ઠેલાવાળા બંને એક સાથે બેસીને જે વાતને સમજી શકે ને અને એ વાત તમે પહોંચાડી શકો ને, એ એટલે સૃજનાત્મક રાઇટિંગ. બંને જણા એક જ ભાવને માણી શકવા જોઈએ. તમે જે કહો છો એ થેલાવાળા પણ સમજી શકે ને ઠેલાવાળા પણ સમજી શકે, તો એ કલા અને એ સૃજનાત્મક રાઇટિંગ. એટલું હું ભાર્ગવભાઈ સાથે એડ કરીશ. બિલકુલ, વાહ. આમાં હવે બે લાઈન કહેવાનો રિવાજ જ છે તો આપણે એને આગળ વધારીએ. મરીઝ સાહેબે બહુ સરસ કીધું છે આના વિશે કે એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં, દુઃખમાં હૃદયને રાખો ન દુઃખ હૃદયમાં. દુઃખમાં હૃદયને રાખો ન દુઃખ હૃદયમાં. એટલે આપણે જે થિયરી ઓફ ઓબ્જેક્ટિવિટીની વાત કરીએ છીએ કે લેખકે દુઃખ બતાવે છે તો લેખકે પોતે દુઃખી નથી થવાનું, પણ એણે એ ફીલ કરાવવાનું છે, એણે ઓબ્જેક્ટિવ રહેવાનું છે આખી વાતથી. જે પત્રકારોને પણ આવે છે કે થિયરી ઓફ ઓબ્જેક્ટિવિટી લગભગ દરેક જગ્યાએ આવે છે જ્યાં તમે
કોઈ વાત કોઈને પહોંચાડો છો, બીજા ઓડિયન્સને માધ્યમ બનો છો ત્યારે. એટલે મારે અત્યારે તો બોલવું ઓછું, સાંભળવું વધારે છે, કારણ કે અમારા બધામાં એક્ટિવ રાઇટર તમે કહી શકો તો ભાર્ગવ છે. એટલે ભાર્ગવ, મારે એક પ્રેક્ટિકલ પ્રશ્ન, એટલે બધાને થતો હશે કે તું તારક મહેતા લખે છે, તું ડેલી લખે છે, રોજ લખે છે. તમે જે વસ્તુ રોજ કરતા, હું રોજ બ્રશ કરું છું, હું રોજ નવું છું, હું રોજ ઓફિસ આવું છું, રોજ એકનું એક કામ કરું છું, એમાં ક્રિએટિવિટી લાવવામાં ચેલેન્જીસ કઈ આવે છે, ખાસ એ જાણવું છે. તે એવું કહ્યું કે મારે હું અહીંયા બેસીને મારે વધારે વાત કરવી છે એમ, તો પછી એટલે એમણે સરે અને જીગરભાઈએ જ્યારે લખવાનું શરૂ કર્યું હશે ને, ત્યારે કદાચ હું જન્મ્યો નહીં હોય, અથવા તો બહુ પ્રાઇમરીમાં હોઈશ. હું તને એક વાત કહું કે આ બધા સંમત થશે એમાં કે એક વસ્તુ છે કે તો શેક્સપિયરે લખ્યું કે કાલિદાસે લખ્યું એ ક્લાસિક હતું, દેટ સર્વાઇવ્સ ધ ટેસ્ટ ઓફ ટાઈમ. એના પછી આવ્યું તો એ ટ્રેન્ડ આવતા ગયા. હવે પછી એવું છે કે અત્યારે જે ક્લિશે અને ક્લાસિક્સ એ બંને વચ્ચેનું જે લખવાનું છે કલ્ટનું, એ તું કલ્ટ લખી રહ્યો છે. તું જેનો ભાગ છે એની લેગેસી મોટી છે. એટલે હું વ્યક્તિ તરીકે નથી પૂછતો, હું તારક મહેતાના રાઇટરના એક ભાગ તરીકે, જે બાકીના રાઇટર્સને પણ તું એમાં મૂકી શકે છે. અને અમારી આગળની જનરેશન છે, હવે મારા પછીની જનરેશન, એ જે સ્ટાઇલનું લખશે કે જે ફ્લેવરનું લખશે, કે એ ઓડિયન્સ જે ફ્લેવરનું સમજશે, એ લખતા કે સમજતા બેમાંથી એક કંઈ અમને નહીં આવડે. એટલે તારું વાત સાંભળવી વધારે મહત્ત્વની. થોડું તો શીખવાડ, આવું ના કર હવે અહીંયા. એટલે ટેલિવિઝનનો એક આમ એવું કહેવાય કે ટેલિવિઝન એટલે રૂટીન લખવાનું, ને રૂટીન જોવાવાળા લોકો એટલે થોડુંક ક્યાંક એવું સાંભળવા મળે કે રૂટીન જોવામાં બોર થઈ જવાય, નવું રેગ્યુલર કોન્ટેન્ટ ના મળે, થોડુંક ક્યારેક, હું ઓવરઓલ ટેલિવિઝનની વાત કરું છું, કોઈ એક શોની નહીં. લખવામાં પણ એવું થાય ઘણીવાર કોઈ શો લખતી વખતે કે રેગ્યુલર તમારે એક જ વસ્તુ, એક જ ઘટના લખ્યા કરવાની છે, અને બહુ સતત અને બહુ પ્રેશરમાં લખવાની છે, કે તમને ખબર છે કે આજે તમે જે લખી રહ્યા છો 4 દિવસ પછી લોકો જોવાના છે, એટલે એમાં મજા શોધવી પડે. એવી રીતે કે એક્ઝામ્પલ તરીકે તારક મહેતા, તો તારક મહેતાનો મારા માટે પ્લસ પોઈન્ટ એ છે કે એમાં સતત હ્યુમર કરવાની તક છે. સતત તમને એવી ખબર છે કે મારે લોકોને હસાવવાના છે. બીજી વસ્તુ, તારક મહેતાનો ખાસ પ્લસ પોઈન્ટ એ છે કે એની અંદર જે કેરેક્ટર્સ છે, જે પહેલેથી બની ચૂકેલા છે, એની જે પ્રેમાઇસ છે, જે સોસાયટી છે, જે પ્રકારની વાર્તાઓ અગાઉ થઈ ચૂકી છે, તો એના કારણે લાઈક જેઠાલાલનું કેરેક્ટર છે, કે ભીડેનું કેરેક્ટર છે, પોપટલાલનું કેરેક્ટર છે, ટપ્પુનું કેરેક્ટર છે, ચંપક ચાચાનું કેરેક્ટર છે, આ બધા કેરેક્ટર બની ગયા છે. અને બધાની ટેવો, બધાના ગુણધર્મો, એ બધાની હ્યુમરની સ્ટાઇલ, આ બધું અમને ખબર છે. એટલે મારે એને ફોલો કરવાનું છે કે ખબર છે કે આ ટાઈપનો પંચ હશે તો અહીંયા ફૂટશે જ, એમ અહીંયા જેઠાલાલ આવું કરશે અને આ પંચ આવી રીતે બહાર આવશે, એની અમને ખબર છે. એટલે એની મજા એ છે કે રોજ નવું એ રીતે વિચારીએ છીએ કે અહીંયા એ શું કરે, તો એક થોડી રિવર્સ રીતે પણ લખવાની મજા આવે છે. કે એક સિચ્યુએશન મૂકી દીધી મેં જેઠાલાલના ઘરમાં, અને એ સિચ્યુએશન મૂક્યા પછી મારે ઊંધું વિચારવાનું છે. નોર્મલી લખતી વખતે એવું હોય કે હું એવી સિચ્યુએશન મૂકું ને પછી મારું કેરેક્ટર કરશે શું. અહીંયા અમે ઊંધી રીતે એવી મને મજા એ આવે છે કે મેં એક સિચ્યુએશન તો મૂકી દીધી ગોકુલધામમાં, હવે કોણ શું કરશે, તો મારી જોડે રેફરન્સ છે કે આ લોકો આવું રિએક્ટ કરે છે. મારી જોડે 2 ઓપ્શન છે, એક આવું જ રિએક્ટ કરશે, લોકોને મજા આવશે, બીજું આ વખતે કંઈક જુદું રિએક્ટ કરાવીને કંઈક જુદો આઉટપુટ પણ આપણે કાઢી શકીએ. તો તારક મહેતા તો એટલે એવું છે કે એમાં તો જોડાયા પછી હ્યુમર કરવાની, બીજું અમારી આખી ટીમ જે છે, ખાસ કરીને પ્રોડ્યુસર અસિત કુમાર મોદી સર, એમનો સખત ઇન્વોલ્વમેન્ટ છે. એટલે એ દરેક સ્ક્રિપ્ટ ઉપર બેસતા હોય છે અને મહેનત કરતા હોય છે. તો એ આખી એમની જે અનુભવ છે 16 વર્ષનો કે 14 વર્ષનો, જે એ બધો સીધો મળી ગયો છે કે આ ફોર્મેટથી તારક મહેતા લખાય, હવે આપણે તારક મહેતાને આ ફોર્મેટમાં ઢાળીશું, તો એમાં બોર નથી થવાતું. અને એક્ઝામ્પલ તરીકે જેઠાલાલ, ભીડે, ચંપક ચાચા, આ બધા કેરેક્ટર્સ પણ તમે જોશો ને તો 16 વર્ષથી કરવા છતાં તમને એવું નહીં લાગે કે એ લોકો કંટાળી ગયા છે. અધરવાઇઝ કલાકાર જીવ એક જ શો આટલો ટાઈમ કરે એટલે કંટાળી જાય. એ લોકો પણ એટલે નથી કંટાળતા, કારણ કે એ લોકો પણ સ્ક્રિપ્ટમાં નવું શોધ્યા કરે છે કે આ વસ્તુને હ્યુમર કઈ રીતે કરીશું. અચ્છા, આ વખતે આવું લખાયું છે, આ સિચ્યુએશન છે તો મજા આવશે,
અચ્છા આ સિચ્યુએશન આવી છે તો આમાં આ રીતે કરીશું, તો એ અમને સ્ક્રીન પર પણ દેખાય કે અચ્છા આ લોકોએ આપણે આ રીતે વિચાર્યું હતું પણ આ રીતે લીધો ડાયલોગ અને હ્યુમર તો થયું જ. તો એ શોમાં એક છે ડિરેક્ટર્સ બધા કોઈને કંટાળો ના આવવાનું કારણ એ જ છે કે દરેક જોડે એક ચેલેન્જ છે કે આપણે હસાવવાના છે કોઈ પણ રીતે અને નિર્દોષ રીતે, કંઈક બીજી કોઈ ભાષાનો કે કોઈ પ્રકારની સિચ્યુએશનનો ઉપયોગ કર્યા વગર. તો એમાં બોર નથી થવાતું. બીજું ઓવરઓલ ટેલિવિઝનની વાત કરીએ તો હું એ પહેલાં રાશિ રિક્ષાવાળી લખતો હતો સિરિયલ, ભગત ગોરા કુંભાર લખતો હતો. તો બોર ના થવા માટે હું એ વસ્તુ વિચારતો હતો કે કઈ રીતે નવી સિચ્યુએશનનો ઉપયોગ કરી શકાય. એમાં હું ડાયલોગ્સ લખતો હતો. તો નવી નવી પંચલાઇન્સ વિચારીએ અને પંચલાઇન્સ મળે એટલે આપણને રાઇટર્સને તો એવું થાય કે કંઈક નવું મળે એટલે એમ થાય કે અરે યાહ વાહ મળી ગયું. તો એ રીતે સતત જીવતા રહેવાય અંદરથી કે ના આપણે નવું કરવાનો ટ્રાય કર્યો, એક લાઈન પણ એક એપિસોડમાં આપણને એવી મળી ગઈ તો આપણે ખુશ થઈ જઈએ કે સરસ આપણે કરતા રહીએ છીએ. લેખનમાં એક બહુ મોટી વાત છે કે લેખકો આળસુ હોય, આવું લોકો કહે છે ને મને જોયા પછી મને લાગે છે કે આવું હોય. અમુક અપવાદ હોય ઘણા બધા, પણ લેખકો આળસુ હોય એટલે લેઝી બહુ હોય કે લખવાનો કંટાળો આવે. એના માટે એક જ વસ્તુ છે કે તમે કંઈક નવું વિચારો ને તમને એવું કંઈક સૂઝે કે યાર આના ઉપર તાળીઓ પડશે તો તમને મોટિવેશન મળે કે આ સરસ છે, આ લખી કાઢું ને તો ફટાફટ પ્રોજેક્ટ થાય ને તો આમાં અપ્રિસિએશન મળશે. એટલે સતત નવું વિચારતા રહો તો સતત લખતા રહો અને સતત એવું થાય કે નાના લખીએ ને જલ્દી પ્રોજેક્ટ બને અને ફટાફટ તાળીઓ કે વખાણ મળે. નહીતર તો એવું થઈ જ જાય કે આ તો રોજ લખીએ જ છીએ ને આપણે. હા, એટલે આવું છે કે કેમ કંટાળો ના આવે ને સતત લખવાની મજા કેમ આવે એના માટે. પરેશભાઈનું એવું સજેશન છે કે થોડું ઇન્ટરેક્ટિવ કરીએ આપણે, તો સામે જે પણ સુજ્ઞ પ્રેક્ષકો છે એ પણ અમને ક્વેશ્ચન કરી શકે છે. તમારા મનમાં કંઈક આવતું હોય તો તમે પણ અમને પૂછી શકો છો, કાંઈ પૂછવું હોય તો અમે તમને એના વિશે જણાવીએ, અમારા એક્સપિરિયન્સ શેર કરીએ. તો પરેશભાઈનું એ પણ સજેશન છે, તો કોઈ જો પૂછવા માંગતું હોય તો આપણે એ પણ કરી શકીએ છીએ. પેલો ઘરનો ડાયરો છે, લગભગ આપણે એટલા જ છીએ આમ, એટલે આમાં પૂછો તો સારું રહેશે. કંઈ પણ તમે બોલો. પેલું માઇક છે ભાઈ, બરોબર આપે જ. ઇટ્સ ઓકે. બોલો સર નમસ્કાર, મારું નામ દીપ બાંભણિયા છે અને હું કચ્છથી આવું છું. તો ફર્સ્ટ ઓફ ઓલ મને એવી વસ્તુ મતલબ પૂછી હતી તમને કે એઝ અ રાઇટર તમે છો બધા, તો મતલબ જે કોઈ પર્ટિક્યુલર અત્યારે ઘટના થતી હોય મતલબ કરંટ સિચ્યુએશન ઉપર જે મોસ્ટલી આપણે ખબર પડતી હોય, કેમ કે કરંટ સિચ્યુએશનમાં જેમ કે યુથ આ તરફ જઈ રહ્યું છે તો આના વિશે આપણે લખીએ. તો એઝ એન તારક મહેતા મેં ઘણીવાર જોયું છે કે તારક મહેતાની અંદર જે કરંટમાં જે સિચ્યુએશન આવતી હોય ને એના ઉપર મોસ્ટલી દબાવ પાડવામાં આવે અને એ વસ્તુનું એક સોલ્યુશન લાવવામાં આવે. તો મારું એવું સજેશન હતું કંઈક કે જે અત્યારે પર્ટિક્યુલર યુથની અંદર ચાલી રહ્યું છે, પૂરેપૂરો આખો દિવસ ગેમ જ રમ્યા કરે છે, તો એવું કાંઈ તમે લઈ આવો અને કોઈ એક પર્ટિક્યુલર એ પોઈન્ટ ઉપર તમે ધ્યાન આપો એવું. ના બરાબર છે, સરસ સજેશન છે. પણ આ વિષય ઉપર એમાં આવી ગયું છે અને બહુ પહેલાં એટલે એટલું પહેલાં આવી ગયું છે કે જ્યારે આ શરૂ થયું આ બધું મોબાઈલ ને બધું, એટલે એ આમ ટ્રેક આવી ગયો છે કે ભાઈ યુથને હવે, અને એ ટ્રેકનું સમપ પણ એવું હતું કે વડીલો બધા એવું વિચારે છે કે આપણે આઉટડોર ગેમ્સ ચાલુ કરીએ તો બાળકોને એવું સમજાશે કે આની મજા છે. ને જૂની ગેમ્સ એ લોકો ચાલુ કરે છે, ગોકુલધામના કમ્પાઉન્ડમાં રમે છે અને પછી બાળકોને એવું થાય છે કે યાર મમ્મી પપ્પા જે રમે છે એમાં વધારે મજા છે. એન્ડ ધેન બધા બહાર આવી જાય છે અને આખી સોસાયટી એ ગેમ્સ, ક્રિકેટ છે, વોલીબોલ છે, ફૂટબોલ છે, એમાં જોડાયેલી રહે છે અને એ રીતે આપણે પતાવ્યું હતું. પણ આ સરસ વાત છે અને હવે આવો ટ્રેક તો ઘણીવાર 3-4 વાર આવી ગયા છે, એટલે પછી હવે આગળ આનું આ થાય તો રિપીટેશન થોડું લાગે, પણ અલગ રીતે કંઈ મળે તો ચોક્કસ કરીશું.
બટ સર આઈ થિંક કે ટ્રેન્ડ ચાલ્યો ગયો છે હવે એ વારો, અને જે શું કહેવાય પર્ટિક્યુલર કંઈક હોય ને કે આપણે ફેશનની અંદર જોતા હોય કે ટ્રેન્ડ પાછો આવે. પહેલે કેમ બધા પેલી બુટકટ જેવી પેન્ટ પહેરતા, હવે પાછો આવે છે એ ટ્રેન્ડ. તો આપણે ક્યાંક ને ક્યાંક એમાં સુધારા કરીને એ ટ્રેન્ડ પાછો લઈ આવવાની જરૂર છે. અને અત્યારે જે યુથ છે જે ભલે મતલબ પહેલાંમાં હિસ્ટ્રીમાં એટલું નહીં જોતું, પણ અત્યારે કરંટ ફેશન ચાલે છે, મતલબ એની જેમ જ ચાલતું હોય, ટ્રેન્ડ ચાલે એની જેમ જ ચાલતું હોય. તો મતલબ એ વહેતા ઝરણાની અંદર આપણે એવું કંઈક કરી શકીએ તો. હું આ ભાઈની વાત સાથે સંમત થઈને એક નાનકડી વાત એડ કરીશ અહીંયા આગળ કે બેસો ને પ્લીઝ પ્લીઝ. ભાઈએ જે વાત કરી તો એઝ અ રાઇટર જે લોકો લખવા માંગે છે અથવા તો ઘણા બધા લોકો લખે છે એવું ઘણા બધા સુજ્ઞ લેખકો પણ બેઠેલા છે અહીંયા આગળ. તો એઝ એ રાઇટર એક વાત ધ્યાનમાં રાખવાની હોય છે કે ઓડિયન્સને શું જોઈએ છે, બરાબર છે. એમણે કહ્યું તો હવે એઝ એ રાઇટર તમારે શું લેવાનું હોય છે ક્રિએટિવ સર્જન માટે કે તમારે તમારા આંખ અને કાન ખુલ્લા રાખવા પડે છે, તમારે ઓબ્ઝર્વેશન કરવું પડે છે કે લોકો શું વાતો કરી રહ્યા છે, લોકો શું કહી રહ્યા છે, લોકો શું માંગી રહ્યા છે. તો તમે એની અંદરથી એક નવો આયામ શોધી શકશો એમની વાતમાંથી, અને પછી તમે જો એને મૂકશો તો એ છે સૃજનાત્મક લેખન. બરાબર છે. ભાઈએ કીધું ગેમની વાત, ભાર્ગવભાઈ બી કીધું કે અમે જૂની રમતો બધું લઈ આવ્યા. તો રમતોની વાતમાં કંઈક નવું લાવી શકીએ આપણે. જેમ કે વચ્ચે પેલી બ્લુ વેલ ગેમ આવી હતી, છોકરાઓ ઉપર ચડીને કૂદી પડતા હતા, બરાબર. તો એ જે વાત હતી એ કદાચ નહીં આવી હોય અથવા તો આવી હોય તો મને કદાચ ખ્યાલ નથી. તો એવા પ્રકારનું કંઈક લાવીએ તો પણ એવું કંઈક થઈ શકે. તો જે ભાઈએ એક નવો આયામ આપ્યો આપણી વાતને, એક લેખકને એક નવી વાત આપી, તો કદાચ ભાર્ગવભાઈ એના વિશે પણ વિચારશે આગળ જતાં કે હું શું નવું લાવું. ગેમ ક્રિકેટ આવી ગઈ કે ગિલ્લી દંડા આવી ગયા, ભમેડા આવી ગયા, બધું આવી ગયું, પણ હવે હું શું નવું લાવું. તો ભાર્ગવભાઈને એક નવો પોઈન્ટ મળ્યો. તો સૃજનાત્મક લેખન માટે એક આ બહુ મહત્ત્વની વાત છે કે ઓડિયન્સ અથવા તો તમે જતા આવતા બસમાં ક્યાંય ટ્રાવેલ કરો છો કે ટ્રેનમાં ટ્રાવેલ કરો છો, તો હું મોટે ભાગે એવું વિચારતો હોઉં છું કે હું સામાન્ય લોકો જોડે ટ્રાવેલ કરવાનું પસંદ કરું. કારણ કે સામાન્ય લોકો જોડે ટ્રાવેલ કરવાથી તમને ઘણી બધી વાતો મળે. જેમ તમને મેં કીધું કે કોણે લખી રામાયણ, તો એ મને એક સામાન્ય માણસે જ કીધું. તો એવી જ રીતે તમને ઘણા બધા પોઈન્ટ સામાન્ય લોકોની વાતોમાંથી મળતા હોય છે, જેના વિશે તમે જઈ અને તમે એક નવો પર્સ્પેક્ટિવ આપી શકો છો. જો તમે નવો પર્સ્પેક્ટિવ આપશો, જ્યાં લોકોનું વિચારવાનું બંધ થાય છે ત્યાંથી તમે શરૂ કરો છો એઝ એ લેખક, એઝ એ રાઇટર, તો તમે એને સૃજનાત્મક લેખન તરફ લઈ જઈ શકો છો. તો તમે એક નવો આયામ આપી શકો છો અને ત્યાંથી જ તમારી એક સર્જક તરીકેની યાત્રા શરૂ થાય છે. એવું મારું પર્સનલી એવું માનવું છે. પરેશભાઈ? ના, બિલકુલ. એટલે આમાં તો એટલું બધું કહેવાઈ ગયું કે નવું આમાં હું શું કહું એવું વિચારતો હતો, એ વિચારવામાં જ 2-5 મિનિટ નીકળી ગઈ. પણ એ વાત સાચી છે. પણ એમણે જે કહ્યું ને, મૂળ એ જ છે કે સમાજ, એટલે હું હંમેશા કહું કે સમાજનું પ્રતિબિંબ, એટલે જે નાટકમાં, ફિલ્મમાં, વાર્તામાં સમાજ નહીં હોય એ સમાજમાં એ નાટક, ફિલ્મ કે વાર્તા નહીં હોય. એટલે ઘણી બધી વાર આપણે એવું માની લઈએ છીએ કે લેખક છે ને તો એને બધી ખબર જ હશે, લેખક છે તો એ બધું જાણતો જ હશે, એટલે એણે સમજીને લખવાનું. કારણ કે 1-2 વાર મેં અમુક પ્રકારની પોલિટિકલ ફિલ્મ્સ, અમુક વસ્તુઓ લખવાનો ટ્રાય કર્યો હતો, ત્યારે મને એ સમજાવ્યું હતું કે ના, પહેલાં મારે એ સમજવાની જરૂર છે. એટલે એક સમાજે પણ લેખકને એ થોડો સજ્જ રાખવાની જરૂર છે કે એને શીખવાડવું તો પડશે જ, એને ટપારવો તો પડશે જ કે ભાઈ આના વિશે વાત કર, તમે આ કેમ નથી લખતા, તમને કેમ વસંત દેખાય છે, તમને કેમ બાકીનું નથી દેખાતું, તમને બીજી કોઈ મુશ્કેલીઓ કેમ નથી દેખાતી. તો એ પેલું કવિતાને સિદ્ધને ગમે એ એના જેવી વાત છે કે એ સમાજે પણ કહેવું પડશે લેખકોને કે તમે બહુ રેલોલ કર્યું, હવે મૂળ વાત ઉપર આવો. એટલે એ ભાઈનું સજેશન બિલકુલ સર આંખો પર, અને આવું કહેતા રહેવું. તો જી બોલો. મારું નામ નરેશ ચાવડા. લગભગ લેખકો જે લખી રહ્યા છે લગભગ સુષ્ટુ અથવા
કાલ્પનિક વધારે લખી રહ્યા છે. મારી દ્રષ્ટિએ લખાણ થોડુંક સાહસિક હોવું જોઈએ અને થોડુંક ઐતિહાસિક હોવું જોઈએ. દાખલા તરીકે તમે ફ્રીડમ એટ મિડનાઇટ વાંચો તો 700 પાનની પુસ્તક છે, એમાં ઘણી બધી વાતો એવી છે કે જે નવા જમાને હાર્ટને ટચ કરે એવી વસ્તુ છે, તો એની પર ધ્યાન આપવું જોઈએ. બીજું કે સાહસિક બાબતો તો આજથી 100 વર્ષ પહેલાં 6 જણા મુંબઈથી નીકળી અને સાયકલ પર આખા વિશ્વનો પ્રવાસ કરીને પાછા આવેલા એક ઘટના પર 2 પુસ્તકો લખાયા છે. એક વડોદરામાંથી, બંને પુસ્તકો વડોદરામાંથી લખાયા છે, અને વડોદરામાં શંકરસિંહ વાઘેલા આપણા જે મુખ્યમંત્રી હતા એના સહાયક હતા મહેન્દ્ર દેસાઈ, એમણે એક પુસ્તક લખેલું. હવે એ સ્ટોરી જો આખી એક સિરિયલ રૂપે કે એક નાટક રૂપે જો કોઈક જગ્યાએ રજૂ કરવા ને તો આજના યુવાનને હવે જરૂર મજા પડશે. કારણ કે આજના યુવાનને હવે જે આજે તમે અત્યારે જે રજૂ કરે છે એમાં એટલે તેને બહુ ટચ નથી થતું, કારણ કે એને બધું એનું એ જ વસ્તુ જોવા મળે છે. 2-4 વર્ષ પછી કંટાળી જાય છે. એટલે કંઈક નવી આઈટમ એવી લઈને આવો કે જેનાથી એને થાય કે નહીં સાલું આ મારે જાણવા જેવું છે. ઘણી બધી બાબતો છે, ઘણી બધી સારી નવલકથાઓ છે. જી સમજી ગયા આપનો સવાલ. જી પરેશભાઈ. જી, તો આપની વાત સાથે અર્ધસંમત છીએ, કારણ કે બધા પ્રકારનું સાહિત્ય હોય, કળાને કોઈ બાદ હોતો નથી. સુરેશ જોશીએ તો એવું કહ્યું છે કે એક ગંદુ ખાબોચિયું પણ જો સૂર્યનું પ્રતિબિંબ ઝીલી શકતું હોય તો સાહિત્ય સર્જનમાં બધા જ પ્રકારો આવકાર્ય છે. અને ઘણું બધું સાહિત્ય આપણું ઉત્તમ લખાયું છે. એમાં આપણી કદાચ એવું બનતી હોય છે કે આપણે આપણી નજર પહોંચી નથી હોતી, પણ છેલ્લા એક નાનકડા સમાપન સાથે આજની બેઠકનું પૂર્ણ કરીશું. ભાર્ગવ ત્રિવેદી પાસે સૌ પ્રથમ જઈશ કે છેલ્લે સર્જનાત્મકતાના સંદર્ભે 1 થી 1.5 મિનિટમાં આપણે કોઈ વાત કરવી હોય તો સમાપનના સંદર્ભે. થેન્ક યુ. એક જ રાઇટર્સ માટે, લેખન માટે અને સર્જનાત્મક લેખન માટે મારી પાસે જે એક વાત છે એ જ છે કે લખવા માટે સમયની રાહ ના જોવી કે કંઈક આવે તો લખીએ અથવા તો વિચાર આવે તો લખીએ. સામે કાગળ હોય, હાથમાં પેન હોય અને લખવા બેસી જવું તો વિચાર આવે જ. વિચારો આખો દિવસ 1000 પ્રકારના આવતા હોય છે. કાગળ અને પેન લઈને બેસો એટલે વિચાર આવે ને આવે જ. એટલે લખવા માટે સમયની રાહ ન જોવી ને સતત લખતા રહેવું અને ફીલ થાય એવું લખતા રહેવું. થોડું જુદું ફીલ કરવાનો પ્રયત્ન કરતા રહેવો, દરેક એંગલને એક્સપ્લોર કરતા રહેવું, દરેક સંબંધોને જુદી જુદી રીતે જોવાનો પ્રયત્ન કરવો, તો બહુ ફટાફટ સારું લેખન ઉતરવાનું શરૂ થઈ જશે. કારણ કે લેખન એ લાગણી છે અને આપણી અંદર પણ લાગણી છે. એટલે કાગળ પર ઉતારવા માટે સમયની રાહ ના જોવી. લેખક બનવું હોય એના માટે સમયની રાહ જોશો તો ક્યારેય વિચાર નહીં આવે. વિચારોને ઉતારતા રહેશો તો એ સમય કરતાં વહેલા આગળ વહેતા થઈ જશે. થેન્ક યુ. હું એટલું કહીશ કે તમે બધા જ લેખક છો, કારણ કે 12-14 વર્ષની ઉંમરથી લઈ અને કોલેજમાં માણસ આવે ને ત્યાં સુધીમાં લેખક થઈ જ જતો હોય છે. દરેક જણે કંઈક ને કંઈક કવિતા લખી હશે, કોઈક ને કોઈક શેરો શાયરી કરી હશે, કોઈ ગમી ગયું હશે એની પર 2 પંક્તિ લખી નાખી હશે. એટલે દરેકમાં એક લેખક છુપાયેલો જ હોય છે. ફક્ત એને એક મોકો મળવો જોઈએ અને થોડુંક સરાઉન્ડિંગ એવું થવું જોઈએ કે પછી આગળ વધી જાય લેખક તરીકે. કેટલાક પોતાના સંજોગો વસાત એ લેખનમાંથી હટી જતા હોય છે. તો જેમ ભાર્ગવભાઈએ કહ્યું એમ કોરો કાગળ મળે એટલે લખવું જોઈએ, લખવાની શરૂઆત કરવી જોઈએ. અને અત્યારે તો ઘણા બધા પ્લેટફોર્મ્સ છે લેખન માટેના. તમે જોશો તો પ્રતિલિપિ, માતૃભારતી, બહુ બધા પ્લેટફોર્મ્સ છે જેની પર તમને ઘણું બધું નવા લેખકો લખી રહ્યા છે. તો તમે પણ લખી શકો છો. તો ચોક્કસ લખો, સૃજનાત્મક લખો અને લેખક બનો. યસ સર. આપણે સૌથી પહેલું ક્રિએટિવ રાઇટિંગ તો આપણે જ્યારે ભણ્યા હોઈશું જ્યારે આપણે ક લખ્યો હશે, કારણ કે કોઈક એવું શીખવાડ્યું છે કે ક શું તો કમળનો ક. તો જેણે કમળ શોધ્યું એની ક્રિએટિવિટી ત્યાંથી શરૂ થઈ છે કે આને હું કમળથી ક શીખવાડીશ. બસ લેખક બનવામાં એવું જ છે કે આપણી પાસે ક તો છે જ, સિચ્યુએશન તો છે જ બધે, એને કમળમાં મૂકવાની છે કે આ સિચ્યુએશન છે તો હું આ પાત્રો બનાવીશ, આ પાત્રોને મૂકીશ, એને આ રીતે આ એ રિએક્ટ કરશે એટલે એક્શન આવશે, રિએક્શન આવશે. તો રોજ એટલીસ્ટ એવો ટ્રાય કરો કે એક સીન લખવાનો, વધારે નહીં તો એક નાનકડો સીન લખવાનો, રોજ એટલું લખવાનું બસ.
અને કોઈક વાર સારો થશે, કોઈક વાર ખરાબ થશે, કોઈક વાર એવું થશે કે ઓહો જોરદાર, રાત્રે સૂઈ ગયા જોરદાર લાગ્યો, સવારે એવું થાય કે આ ફાડીને ફેંકી દો, કશો વાંધો નહીં. પણ રોજ એક સીન લખો. ભાર્ગવે કીધું ને એમ કે તમે પેલું જ છે કે તમે લેખક પછી થાવ, આળસુ પહેલાં થઈ જાઓ, કે એવું થાય કે યાર અમારે નથી જ કરવું, હું બીજું કંઈક કરી લઈશ, હું ખાડો ખોદી આવીશ જઈને, પણ હું લખીશ તો નહીં. એવી લાગણી તમને આવશે જ અંદર, એ સાથે જ લઈને આવે. કશું ના કરવાની અભૂતપૂર્વ ક્ષમતા આવી જાય તમે લેખક હોવ એટલે. એક નાનકડું એડિશન કરીશ પરેશભાઈમાં કે અત્યારે તમે મોબાઈલ ઉપર પણ બોલીને લખી શકો છો, બરાબર? જ્યાં તમને વિચાર આવે, જેવો વિચાર આવે, ધારો કે હું બાઇક ઉપર જતો હોઉં તો મને એકદમ કંઈક વિચાર આવે, કંઈક જોઈને એકદમ વિચાર આવે તો હું બાઇક ઊભી રાખું, મોબાઈલમાં બોલી નાખું કે આમ છે, પછી હું ઘરે જઈને લખવું જોઈએ એને. રાત્રે હું પહેલાં એવું કરતો હતો કે રાત્રે મારા ઓશિકા પાસે પેન ને પેપર લઈને મૂકી રાખતો, નોટ ને પેન. અંધારામાં કંઈ પણ ઊંઘતી વખતે કંઈ પણ વિચાર આવ્યો તો હું અંધારામાં લખી નાખતો, ગમે તેવા અક્ષર, ખરાબ અક્ષર ભેગું થઈ ગયું હોય, ગડબડિયું થઈ ગયું હોય, પણ સવારે જ્યારે હું ઉઠીને એને વાંચું ને ત્યારે મને યાદ આવી જાય કે હા મેં આ થોટ વિશે વિચાર્યું હતું અને આના વિશે મારે લખવાનું છે. તો તમે પોતે પણ આ એક વસ્તુ કરી શકો છો કે નોટ ને પેન પેપર જોડે રાખો, ક્યારેક રાત્રે ના હોય તો મોબાઈલ છે હાથ વગો, તરત જ બોલી નાખો, જે પણ વિચાર આવે એને ટપકાવી દો અને પછી એને મઠારશો ને તો બહુ જ મસ્ત લખાશે, આવશે જ સરસ મજાની વસ્તુ. જીગરભાઈ એવું કીધું કે અંધારું ઉકેલવાની કળા એટલે ક્રિએટિવ રાઇટિંગ. ઓકે, બસ આટલું બહુ થઈ ગયું આજે, નહીં? ક્યાં વાત. તો સર્જનાત્મક લેખનના સંદર્ભે 3 આયામો, પ્યોર રાઇટર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભાર્ગવ ત્રિવેદી, ડિરેક્ટર જીગર બુંદેલા અને એક્ટર પરેશ વ્યાસ, ત્રણેય અલબત્ત લેખક તો છે જ છે. એમણે એમના પોતાના વ્યૂ સરસ રીતે મૂકી આપ્યા. સુરેન્દ્ર કડિયાના એક મુક્તક સાથે આજની આ વાતને સમાપનના ક્ષમામાં બાંધું છું કે અમે તો જન્મ બસ જન્મ માગવાના, અમે તો જન્મ બસ જન્મ માગવાના અને હર જન્મ કલમ માગવાના. અમે તો જન્મ બસ જન્મ માગવાના અને હર જન્મ કલમ માગવાના. તમે રાખજો ફૂલ જેવી નિશાની, તમે રાખજો ફૂલ જેવી નિશાની. અમે આખે આખું ચમન માગવાના, તમે રાખજો ફૂલ જેવી નિશાની. અમે આખે આખું ચમન માગવાના. તો સર્જકની પણ આ અપેક્ષા હોય છે કે એને ફૂલ નહીં આખું ચમન જોઈએ. અને આ સરસ આ વાત ત્રણેય લેખકોએ મૂકી. ત્રણેય સર્જકોનો, લેખકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આ સેશન અહીં સંપન્ન કરીએ, પણ એ પહેલાં એક સન્માન હર્ષેન્દુભાઈને મંચ પર પધારવા માટે હું વિનંતી કરું છું. એક સન્માન બાકી રહી ગયું, પરેશ વ્યાસ, જેનું આપણે સ્મૃતિ ભેટ અર્પણ કરીને પરેશભાઈનું અભિવાદન કરીશું. હર્ષેન્દુભાઈ ઓઝાને વિનંતી કરીશ કે આપ એમનું અભિવાદન કરશો. થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ. તો આ સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપને યાદ અપાવીએ, આજ મંચ પર રાત્રે 8 કલાકે કવિ સંમેલનનો પ્રારંભ કરીશું. ગુજરાતી ભાષાના જાણીતા કવિઓ સર્વશ્રી ભાગ્યેશ ઝા, રાજેશ વ્યાસ, મિસ્કિન, માધવ રામાનુજ, તુષાર શુક્લ, અંકિત ત્રિવેદી, સૌમ્ય જોશી અને બીજા ઘણા બધા કવિઓ તમારી સમક્ષ એમની વાતને પ્રસ્તુત કરશે. આપ સૌ સાદર નિમંત્રિત છો. થેન્ક યુ વેરી મચ. આભાર.